નમસ્કાર મિત્રો, અત્યારે છીએ આપણે મોરબી શહેરના સિટી એ ડિવિઝન પોલીસ મથકે. આમ તો મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથકે આવવાનું એકમાત્ર કારણ એ જ છે કે જે મોરબીના મણિ મંદિર પાસે જે ધાર્મિક ડિમોલેશન થયું હતું અને ત્યારબાદ અહીંયા 100 થી 150 જેટલા લોકોનું ટોળું એકત્ર થઈ ગયું હતું. મોટી સંખ્યામાં ટોળું એકત્ર થઈ ગયા બાદ પથ્થરમારો થયો હોવાની પણ જાણકારી મળી રહી હતી. એટલે કે નાનું એવું છમકલું પણ થયું હતું. સાથે જ મારી સામે જે તમને દેખાય છે કે સિટી એ ડિવિઝન પોલીસ મથકનું જે બોર્ડ છે, આ બોર્ડ પણ તોડી નાખવામાં છે. જે તમે જુઓ છો કે આ સિટી એ ડિવિઝન પોલીસ મથકનું બોર્ડ છે, આ બોર્ડ તોડવામાં આવ્યું છે અને સાથે પથ્થરમારો પણ થયો હોવાની જાણકારી મળી રહી છે. એટલે જે પ્રકારે વાત કરવામાં આવે તો મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથકે પણ ત્યારબાદ ચાપતો બંદોબસ્ત ગોઠવવામાં. સાથે જ વાત કરીએ તો મોરબી ના જે મણિ મંદિર છે, આ મણિ મંદિર પાસે જે ધાર્મિક દબાણ છે તે દબાણ હટાવતી વેળાએ મોરબી જિલ્લાની પોલીસ હોય, સુરેન્દ્રનગર પોલીસ હોય, જામનગર પોલીસ હોય, રાજકોટ પોલીસ હોય, આવી અલગ અલગ પોલીસ બોલાવવામાં આવી છે અને આ પોલીસ દ્વારા હાલ તો ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સાથે જ વાત કરીએ તો 7 થી 8 કલાક થયા જે ધાર્મિક દબાણ હટાવવામાં આવ્યું છે તેનું હાલ તે મલબો હટાવવાનો, એટલે કે જે પથ્થર હોય, માટી હોય, સિમેન્ટ હોય, આ બધું પ્રકારનો ત્યાંથી મલબો હટાવવાની કામગીરી ચાલી રહી છે. સાથે જ વાત કરવામાં આવે તો 5 થી વધુ બુલડોઝર, 10 થી વધુ ડમ્પર આ સહિતની કામગીરી ચાલી રહી છે. પરંતુ જે પ્રકારે વાત કરવામાં આવે તો મોરબીની શહેરની જે શાંતિ છે તે શાંતિ ક્યાંક ને ક્યાંક ડોળાઈ હતી અને તેને લઈને જ આ ચાપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સાથે જ વાત કરીએ તો મોરબી શહેરના અલગ અલગ શેરી હોય, બજાર હોય કે પછી રસ્તા હોય, આ તમામ જાહેર રસ્તાઓ પર હાલ પોલીસનું સતત પેટ્રોલિંગ થઈ રહ્યું છે. એટલે હવે પરિસ્થિતિ કાબૂમાં રહે ને હવે કોઈ નવું પ્રકરણ ન જાગે અને નવું કોઈ પરિસ્થિતિ ન બગડે તેના માટે પોલીસ દ્વારા સતત પ્રયત્નશીલ છે. પરંતુ મોરબી સિટી એ ડિવિઝન ખાતે જે પથ્થરમારો થયો હતો, જે આ સિટી એ ડિવિઝન બોર્ડ છે તે તોડી પાડવામાં આવ્યું છે અને તેને લઈ પરિસ્થિતિ વણસી હતી. પરંતુ પોલીસ દ્વારા સમગ્ર પરિસ્થિતિને કાબુ લઈ લેવામાં આવ્યું છે અને હાલ પણ જે મણિ મંદિર પાસે જે ધાર્મિક દબાણ હતું તે દબાણ હટાવવાની કામગીરી ચાલી રહી છે અને હજી લગભગ 2 થી 3 કલાક આ કામગીરી ચાલે તેવી શક્યતાઓ છે. અને ત્યારબાદ સ્પષ્ટ આખી ઘટના આવશે કે ધાર્મિક દબાણ છે તે કેવી રીતે હટાવવામાં આવ્યું, શું નિર્ણય હતો, ક્યારે હટાવવાની કામગીરી ચાલુ કરી હતી, કેટલા લોકો જોડાયા હતા, મનપાના હતા, આરએનબીના હતા, આ તમામ અધિકારીઓ કોણ કોણ જોડાયા હતા, સમગ્ર માહિતી આવશે. પરંતુ હાલ તો આપણે મોરબી સિટી એ ડિવિઝન ખાતે જે પથ્થરમારો થયો હતો અને તે ઘટના આપણે અહીંયા બતાવવા માટે ઉપસ્થિત થયા છીએ.